ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः देव्यैस्तवैः वेदैः साङ्गपदोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। तेरहवां श्लोक थी। मोहितं नाभिजानाति
प्रपद्यन्ते नराधमाः मायया परुतज्ञानाः आसुरं दैवी शीर्षा गुणमयी मम माया दुरत्यया। हे अर्जुन, मम गुणमयी माया आ सत्व रजस तमस आ त्रण गुणोनी बनेली मारी माया, दैवी माया जे देव पर आधारित છે। देवी देव कहो स्वप्रकाश सच्चिदानंद परमात्मा एना पर आधारित છે। अर्थात माया कोई स्वतंत्र शक्ति नहीं, परंतु दुरत्या भगवान के इन्हें तरवी अत्यंत कठिन है। जो मारू शरण न लेता मामेव ये प्रपद्यन्ते माया में ताम तरंती, पण जो जे मारू शरण ले छे, मारू भजन करे छे, मारू शरण ले छे, એને એ લોકો માયાને તરી જાય છે। તો પહેલા બતાવે છે 15મા શ્લોક બતાવ્યું કે કેવી રીતે મારું શરણ ન લે તો માયાને તરવી અસંભવ છે। નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ। ભગવાનનું શરણ લેવું એટલે શું? ભગવાનનું શરણ લેવું ધર્મનું શરણ લેવું। પહેલા તો ભગવાન ઈશ્વર જ આ જગતમાં ધર્મ રૂપે, નિયત રૂપે, સંવાદિતા રૂપે, કાયદા રૂપે પ્રગટ થયેલો છે। અહિંસા, સત્ય, અસ્તેય આ જે મૂલ્યો છે એ રૂપમાં વાસ્તવમાં ઈશ્વર જ પ્રગટ થયો છે એમ કહેવાય। એટલે આપણે આપણા જીવનમાં ધર્મનું આચરણ કરીએ, અહિંસાનું આચરણ કરીએ। જેમ કોઈ મને ઈજા પહોંચાડે મને ન ગમે તેવી રીતે હું કોઈને ઈજા પહોંચાડું એ અન્યને પણ ન ગમે। જે પ્રકારનું વર્તન અન્ય મારી પ્રત્યે કરે હું ઈચ્છું એવું જ વર્તન મારે અન્ય પ્રત્યે કરવું જોઈએ। હવે કોમન સેન્સ ધર્મ એટલે બધા લોકોની જેને બી સમાનતા છે ધર્મનું પાલન કરે। જીવનમાં સત્ય હોય, પ્રામાણિકતા હોય, ઉદારતા હોય, કરુણા હોય, આ મૂલ્યોના આધારે જીવન જીવવું એ પણ ઈશ્વરનું શરણ લેવા સમાન છે। અને ભગવાનની માયા છે પ્રત્યેક ક્ષણે ઉપસ્થિત થતી હોય છે અને આપણને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતી હોય છે। આમ ઘણા પ્રલોભનો જીવનમાં આવે કે થોડુંક અસત્યનું આચરણ કરવાથી, થોડુંક જુઠ્ઠું બોલવાથી, થોડીક અપ્રામાણિકતાથી આ લાભ મળી જશે, આ પ્રકારનું આકર્ષણ આવે, આ માયા। જે લોકો માયાને વશ થાય છે, આકર્ષણ વશ થાય છે, ભગવાન કે એ ક્યારે પણ માયાને તરી ના શકે, સતત માયાના પ્રભાવમાં છે। અર્થાત અસત્યનું આચરણ કરવાથી ક્યારે આપણે અસત્યથી પર ના થઈ શકીએ। અધર્મનું આચરણ કરાવે ત્યારે અધર્મથી પર ના થઈ શકીએ। એવું હોય તો મામ ન પ્રપદ્યન્તે, ભગવાનને ભજવાનું, ભગવાનનું શરણ લેવાની પ્રેરણા સુદ્ધા આપણામાં જન્મે જ નહીં। દુષ્કૃતનો મૂઢા, દુષ્કર્મ કરવું, અધર્મનું આચરણ કરવું એનો સ્વભાવ છે। અર્થાત જે લોકો માયાને જ વસ્તી માયા અપહૃત જ્ઞાનાઃ, જેમનું જ્ઞાન, જેમનું વિવેક બુદ્ધિ આ માયાથી પ્રભાવિત થયેલી છે, માયાએ જેની વિવેક બુદ્ધિનું અપહરણ કરેલું છે। અર્થાત જે વિવેક નહીં પરંતુ અવિવેકથી સંચાલિત છે। જીવનનું શું ધ્યેય છે એની જેમને કોઈ સૂઝ નથી।
માત્ર માયા જે પ્રકારના પ્રલોભનો પ્રગટ કરે, અભિવ્યક્ત કરે, રજૂ કરે, બસ એવી દુન્યવી સિદ્ધિઓ જ જમદેવનું ધ્યેય છે. અને દુન્યવી પદાર્થો જ્યારે ધ્યેય હોય ત્યારે ધર્મનું આચરણ બહુ મુશ્કેલ થઈ જતું હોય છે. કારણ કે આ બધા દુન્યવી પદાર્થો સિદ્ધિઓનો એવો સ્વભાવ છે કે જેમ જેમ પ્રાપ્ત કરું તેમ તેમ જાણે કે એની જરૂરિયાત વધતી જાય. ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. કઠોપનિષદમાં નચિકેતા કે યમરાજાને કહે કે વિત્તથી, ધન સંપત્તિ, સત્તા પ્રતિષ્ઠા વગેરે દુન્યવી પદાર્થો સિદ્ધિઓથી ક્યારેય કોઈને તૃપ્તિ થઈ નથી, થવાની પણ નથી. આમ જેમ જેમ આ બધી દુનિયા વસ્તુ પ્રાપ્ત કરતા તેમ અતૃપ્તિ ઉલટી વધતી જાય. અને તેથી ધર્મનું આચરણ અત્યંત મુશ્કેલ બની જાય. ધીમે ધીમે અધર્મ પ્રવેશ કરે. આસુરમ ભાવમાં આશ્રિતા. માણસ કામને, ક્રોધને વસ્તુ દયા આસુરી વૃત્તિઓ એનામાં પ્રવેશતી જાય અને સ્વયં અસુર બની જાય. આસુરમ ભાવમાં આશ્રિતા હોય મનુષ્યના રૂપમાં, પણ એની વૃત્તિઓ કેવી છે? આસુરી વૃત્તિઓ છે. મામ ન પ્રપદ્યંતે. ભગવાન કે આવા અવિવેકી મનુષ્યો, મૂળ મનુષ્યો મને મારું શરણ લેતા નથી, મારું ભજન કરતા નથી. આ તો શેને માટે કહ્યું? હવે પછીના એટલે કે 16મા શ્લોકમાં જેનું વર્ણન કરવાનું છે એમની પ્રશંસા કરવા માટે. ક્યારેક ક્યારેક આપણને આવી રીતે નિંદાનું વર્ણન જોવા મળે તો નિંદાનું તાત્પર્ય નિંદામાં નથી હોતું. નિંદાનું તાત્પર્ય કશાકની સ્તુતિમાં હોય છે. જે બધા લોકોની અવિવેકી મનુષ્યોની નિંદા થઈ એ તો આ સાંભળવાના જ નથી. ભલે ભગવાનને જે કહેવું હોય કે એ સાંભળે તો ને, છતાં પણ ભગવાન હું કહેતા હોય છે ખરા. અસત્યમ અપ્રતિષ્ઠંતે જગદાહુ અનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ. કે અસત્ય જગતમાં કોઈ સત્ય નથી, કોઈ ધર્મ નથી, કોઈ ઈશ્વર નથી. એતામ દૃષ્ટિમ અવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પ બુદ્ધયા પ્રભવંતી ઉગ્ર કર્માણા. આમ ભગવાન હવે આસુરી મનુષ્યનું ઘણું વર્ણન કરે 16મા અધ્યાયમાં. એ પહેલાં જે દૈવી કે વિવેક મનુષ્ય છે એની સ્તુતિ કરવા માટે. એટલે 15મા શ્લોકમાં આજે નિંદા થઈ એનું તાત્પર્ય 16મા શ્લોકમાં જેનું વર્ણન થયું છે એ ભગવાનના ભક્તોની પ્રશંસા કરવા માટે. પ્રશંસા શેના માટે કરે? જેથી આપણે એવું કરવા માટે પ્રેરાઈએ. નિંદા શેના માટે કરે? જેથી આપણે એનાથી દૂર રહીએ. પ્રશંસા કરે, સ્તુતિ કરે, જેથી આપણે એમ કરવા પ્રેરાઈએ. એટલે ભગવાન હવે કોણ? મામ એવ એ પ્રપદ્યંતે. જે લોકો મને શરણાગત થાય છે, જે લોકો મને ભજે છે, માયા મેતામ તરંતિ તે, એ લોકો માયાને તરી જાય છે. તો કેવી રીતે ભગવાનને શરણાગત થયેલા ભક્તો માયાને તરી જાય છે એ હવે ભગવાન વર્ણન કરે 16મા શ્લોકમાં કહે છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. આર્તો જિજ્ઞાસુરથાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ચતુર્વિધા સુકૃતિનઃ હે અર્જુન. ચતુર્વિધા સુકૃતિનો જનાઃ હે અર્જુન મામ ભજન્તે. આગળ દુષ્કૃતિને, દુષ્કૃતિને દુષ્કર્મ કરવું એ જેનો સ્વભાવ થઈ ગયો છે. પાપ કરવાનું, અધર્મનું આચરણ કરવું એનો સ્વભાવ થયો છે. એમના મનમાં ભગવાનનું ભજન કરવાની કે
કે ભગવાનની શરણાગતિની પ્રેરણા જન્મે જ નહીં. તો ભગવાનની પ્રાર્થના કરવાની, ભગવાનનું શરણ લેવાની, ભગવાનનું ભજન કરવાની પ્રેરણા પણ ક્યારે જન્મે? સુકૃતિના સત્કર્મ કરવું, પુણ્ય કર્મ કરવું એનો સ્વભાવ છે એમનામાં એ પ્રકારે જન્મે. રાવણમાં કે કુંભકર્ણમાં ભગવાનનું ભજવાની કોઈ દિવસ એવી પ્રેરણા જન્મે જ નહીં. દુષ્કૃતિના દુષ્કર્મ કરવું એ જ એનો સ્વભાવ છે. સુકૃતિના વિભીષણ છે એને ભગવાનનું ભજન કરવાની પ્રેરણા જન્મે. સુકૃતિના એટલે આ લોકો સ્વભાવ લઈને આવ્યા છે. સત્કર્મ કરવું એ જ એના સ્વભાવમાં છે, પુણ્ય કર્મ કરવું એના સ્વભાવમાં છે. આવો સ્વભાવ આપણે લઈને ક્યારે આવ્યા હોઈએ? જ્યારે પૂર્વના અનેક બધા જન્મની અંદર એ પ્રકારે આપણે વર્ત્યા હોઈએ ત્યારે. એકની એક વસ્તુ આપણે વારંવાર કરીએ ત્યારે ધીમે 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 એ આપણો સ્વભાવ બની જાય. ખોટી વસ્તુ પણ વારંવાર કરી દે પણ સ્વભાવ બની જાય. સાચી વસ્તુ વારંવાર એ સ્વભાવ બની જાય. તો જેમણે પૂર્વજન્મની અંદર ઘણા બધા પુણ્યકર્મ કર્યા હશે એને કારણે પુણ્યકર્મ કરવાનો સ્વભાવ થઈ ગયો. સુકૃતિના સત્કર્મ કરવું, પુણ્યકર્મ કરવું, ધર્મનું આચરણ કરવું નો સ્વભાવ એવી એમને પ્રેરણા જન્મે. ને સાચું બોલવાની જ પ્રેરણા જન્મે, પ્રામાણિકતાની જ પ્રેરણા જન્મે. ઘરની અંદર પૂજા થતી હોય ત્યાં જવાની જ પ્રેરણા, નાનપણથી એવી પ્રેરણા જન્મે. ઘૂંટણે બધો ત્યાં ધીમે ધીમે આમ પહોંચી જાય ત્યાં, અને દાદીમાં પૂજા કરતા એના ખોળામાં જઈને બેસી જાય. અને પછી મને ઘંટડી વગાડવા દો, પોતે ઘંટડી વગાડે, આરતી ઉતારવાનો પ્રયત્ન કરે. દાદીમાં જાય પછી રમે ખરો, એ તો શિવલિંગ સાથે લાલા સાથે રમે ખરો. આવું એને ગમે. એની રમતો પણ એવી હોય બધી. કેટલાકની રમતો માર ફાડની રમતો, નાનપણ એવી રમત એ લોકોને ગમે. જોઈ છે કે બાળકો પણ સ્વભાવ લઈને આવ્યા હોય છે. પુત્રના લક્ષણ પારણામાંથી. આમ પારણામાંથી ખબર પડે સ્વભાવ કેવો છે. એ જ બતાવે છે કે પૂર્વજન્મમાં આ પ્રકારના કર્મ કર્યા હોવા જોઈએ, તો જ એ પ્રકારના લક્ષણ કે સ્વભાવ લઈને આપણે આવીએ. એટલે ભગવાન એ સુકૃતિના સત્કર્મ કરવું, પુણ્ય કર્મ કરવું, નિષ્કામ કર્મ કરવું એનો સ્વભાવ છે. આ પુણ્ય કર્મ પણ બે પ્રકારના હોય છે, સકામ પુણ્ય કર્મ અને નિષ્કામ પુણ્ય કર્મ. સકામ પુણ્ય કર્મ તો કરીએ, દાન વગેરે આપણે કરીએ, પરંતુ કામનાથી પ્રેરાયને કે ભગવાન હું આ ભેટ ધરું છું, મારું આટલું કામ કરજો, એવું પુણ્ય કરવા. એટલે કંઈક આપણને વળી ક્યાંક આપણે પ્રતિષ્ઠાની, ક્યાંક કીર્તિની કે ક્યાંક સ્વર્ગની પણ અંદરની એવી ઈચ્છા હોય જેને પ્રેરણા આપણે કરતા હોઈએ. કંઈ ખોટું નથી એમ કહીને આપણે સત્કર્મ કરીએ એ સારું જ છે. સત્કર્મ કરીએ એટલે આપણને એનું ફળ મળવાનું છે અને આપણી ઈચ્છા પૂરી થશે. પરંતુ ઈચ્છાથી પ્રેરાને સત્કર્મ કર્યું હોય ત્યારે એનું જે પુણ્ય મળે ને એ પેલી ઈચ્છાની પૂર્તિમાં વપરાઈ જાય. ભગવાન ઈચ્છા કદાચ પૂરી કરે ખરો, પરંતુ જે પુણ્ય કર્મ આપણે પ્રાપ્ત કરે એમાં વપરાઈ જાય. એટલે આપણી સિલકમાં કે આપણા ખાતામાં જે પાપ કર્મ છે એ તો અકબંધ જ રહે, એનું પરિણામ આપણે ભોગવવાનું રહે પાછું. જેને આપણે નિષ્કામ કર્મ કરીએ, જે સત્કર્મ કરવા દ્વારા કોઈ પ્રકારની અપેક્ષા નથી અને એના પરમેશ્વર પ્રિયતા, ભગવાન પ્રસન્ન થાવ, આમ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરીએ. માત્ર પરોપકારથી પ્રેરાઈને કર્મ કરીએ, નિસ્વાર્થતાથી કરીએ.
તો નિષ્કામ કર્મને કારણે જે પુણ્ય જન્મે એ ક્યાં ખર્ચાય? પછી કોઈ ઈચ્છા તો આપણે રાખી નથી, કામના રાખી નથી, એના માટે કામનાની પૂર્તિમાં તો એ પુણ્ય ખર્ચાઈ ન જાય તો એને શું થાય? તો એમ કહે કે આપણા હિસાબમાં, ખાતામાં પૂર્વના જે પાપ કર્મ હોય એ બધા એનાથી ધોવાય. તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય. એમ જેવી રીતે પેલા તાંબાના લોટાને માજીમાં અહીંયા સાફ કરીને આમ કેવો ચળકતો થાય તેવી રીતે અંતઃકરણ માજવાની જરૂર છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકર સુધારી. તુલસીદાસ મહારાજ કહે કે અમારા ગુરુજીના ચરણ રજથી મારા મનરૂપી અરીસો છે એનું સાફ કરું છું. મનરૂપી અરીસાને સાફ કરવો તો ભાઈ ભગવાનની સુંદર સુંદર લીલાઓના એમને એમાં દર્શન થાય. બરણું રઘુબર વિમલ જસુ, ભગવાનના નિર્મળ યશનું એમને દર્શન થાય એનું વર્ણન કરીશ. એમનો વિવેક કહેવાય જેને શુદ્ધ અંતઃકરણની કિંમત છે. પુણ્ય કર્મ તો ખરું પણ સાથે જેને નિર્મળ અંતઃકરણની કિંમત છે, શુદ્ધ અંતઃકરણની કિંમત છે, જેને દૈવી સંપત્તિની કિંમત છે. આ વિવેક મનુષ્ય છે જે બહારની સંપત્તિથી લોભાતો નથી, એને એમ કરીને પોતાના મૂલ્યનો ભોગ આપતો નથી. બહારની સંપત્તિ આવે એનો કે એને તિરસ્કાર નથી, પણ દુનિયાવી સંપત્તિ માટે નથી કરતો, એ તો આંતરિક દૈવી સંપત્તિ માટે કર્મ કરે છે. એના પરિણામે બાહ્ય સંપત્તિ આવે તો ભલે આવે, ન આવે તો પણ વાંધો નથી. આ વિવેક છે જીવનમાં કે શું હોવું જોઈએ? નિર્મળ અંતઃકરણ. એ સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ છે. સૌથી વધારે મૂલ્યનું તો ઈશ્વર છે. પણ ઈશ્વર આપણને ક્યારે પ્રાપ્ત થાય? અરે ઈશ્વરનું ભજન કરવાની પ્રેરણા પણ ક્યારે પ્રાપ્ત થાય? ભક્તિમાં ક્યારે જાગૃત થાય? ક્યારે આપણા હૃદયમાં શ્રદ્ધા ભક્તિ જન્મે? જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. યજંદે સાત્વિકા દેવાન, શુદ્ધ અંતઃકરણ કહો, સાત્વિક અંતઃકરણ કરો, એવું હોય તો દેવતાનું ઈશ્વરનું યજન કરવાની આપણને પ્રેરણા જન્મે. યક્ષ રક્ષાંસી રાજસાહા, જ્યાં અંતઃકરણમાં રજોગુણ હોય ત્યાં યક્ષ રાક્ષસો. ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા એના જે મહાત સ્વામીઓ એને પૂજવાનું મન થાય. પ્રેતાન ભૂત ગણામ સાહન્ય, અને પ્રેત ભૂત એ પ્રકારના જે હીન તત્વો છે એનું ભજન કરવાની પ્રેરણા જન્મે જો આપણા તમો ગુણની પ્રધાનતા હોય. આમ દરેક જણ કશાનું ભજન તો કરતો જ હોય છે. એના મનમાં જે પ્રકારની વૃત્તિઓની પ્રધાનતા હોય એ પ્રમાણે ભજન કરવાની પ્રેરણા જન્મે. આમ તમો ગુણ મનમાં પ્રધાન હોય તો એમ પેલાને યક ભૂત પ્રેતાન ભૂત ગણાંશ, ભૂત પ્રેતની આરાધના કરે, તો સમાજના હીન તત્વની આરાધના કરે. તમે જુઓ આજકાલ કે ઘણા બધા એવા પરિબળો છે જેને દુનિયાનો નાશ કરવા માટે જ ન સર્જાયા હોય. પ્રભવંતી ઉગ્ર કર્માણા ક્ષયાય જગત અહિતા, જગતના શત્રુઓ જાણે કે જગતનો નાશ કરવા માટે જ ન જન્મ્યા હોય એવા કેટલા પરિબળો છે. એ લોકોને પણ એમના ચાહકો મળી રહે છે. લોકો અહીંથી ક્યાંના ક્યાંય જાય, હજારો માઇલ દૂર જાય. શેમાં જોડાવા મળે? શેમાં જોડાવા માટે? બસ આવી રીતે યુદ્ધ કરવા માટે. એટલે એમને ચાહકો મળે છે. એટલે ઘણી વાર પેલા જાહેરાતો આપે, આપણો શું છે નામ યાદ નથી, આપણે મોટા મોટા બધા નામચીન બધા લો ને ગુંડાઓ, એમની ત્યાં પણ અરજી કરનાર ઘણા લોકો હોય છે કે અમને તમારી સાથે જોડાવું છે. હા, દાઉદ છે. બરોબર. એટલે આવી જાત જાતની કેવી પ્રેરણા જન્મશે? આપણે કોનો આશ્રય લઈશું જીવનમાં?
આપણે કોને શરણાગત થઈશું, કોનું ભજન કરશું, એ આપણા હૃદયમાં કયા પ્રકારની વૃત્તિઓ છે એ પર આધારિત છે. સુકૃતિના સત્કર્મ કરવું, બસ એ બહુ મહત્વની વસ્તુ છે. કશું ના કરીએ તો સત્કર્મ કરીએ, અને બને ત્યાં સુધી નિષ્કામ ભાવે પરોપકારની ભાવનાથી સત્કર્મ કરીએ, જે દ્વારા કશું વ્યક્તિગત વળતર કે લાભ લેવાની કોઈ ગણતરી ના હોય. આ જ વસ્તુ આપણો ઉદ્ધાર કરશે, આ સિવાયની કોઈ વસ્તુ ઉદ્ધાર નહીં કરે. સુકૃતિના તો મામ ભજનતે, ભગવાન કે આવા મનુષ્યો છે એ મારું ભજન કરે, માયાનું નહીં, મારું ભજન કરે છે. એ મને શરણાગત છે, માયાને નહીં. હા, ભગવાન એમાં પણ એક તાર તમને બતાવે છે. સત્કર્મ કરનારા, પુણ્યકર્મ કરનારા લોકો હોય એમાં પણ ચડિયાતા ઉતરતાપણું હોય. કેટલાક ખૂબ બધા પુણ્યકર્મ કર્યા હોય, કેટલાક કંઈક ઓછા કર્યા હોય. ઓછા એટલે ભગવાન કહે ચતુર્વિધા, આ 4 કક્ષાના મારા ભક્તો છે, મારું ભજન કરે છે, મને શરણાગત, મારો આશ્રય લે છે. તો બીજી પંક્તિમાં કહ્યું આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરતર્ષભ, હે ભરતોમાં સર્વશ્રેષ્ઠ અર્જુન, આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે. વેદાંતિન લોકો એક પ્રકારનો ક્રમ લે, ભક્તો બીજા પ્રકારનો ક્રમ લે. આ પંક્તિનો વેદાંતિન લોકો કે આર્ત અર્થાર્થી, ભલે ભગવાન શ્લોકમાં આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી એવો પાઠક્રમ છે. વેદાંતિન લોકો કેવો ક્રમ લે? આર્ત અર્થાર્થી જિજ્ઞાસુ અર્થક્રમ. ભક્ત લોકો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની એ પ્રકારે લે. નારદ ભક્તિ સૂત્રમાં કે આ તમો ગુણી ભક્ત, રજો ગુણી ભક્ત, સત્વ ગુણી ભક્ત અને ત્રિગુણાતીત ભક્ત, આપણે એવું કહી શકીએ. પણ આર્ત અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની આ ભક્તિની કક્ષાઓની વાત કરે. તો હજી એનો પુણ્યકર્મ એટલા બધા ન હોય છતાં પણ ભગવાનનો ભક્ત ખરો, અને તેથી મહાન વિપત્તિ આવી જાય ત્યારે એ ભગવાનનો આશ્રય લે, બાકી ના લે. આમ પેલો ગજેન્દ્ર છે, બસ આરા આનંદ કરતો હોય વનમાં, પોતાની હાથી મોટા પરિવાર સાથે, કેટલી હાથીણીઓ હોય, કેટલા બધા બીજા હાથી હોય, બચ્ચાઓ હોય. એ ત્યાં ગયો હોય મોટા સરોવરની અંદર અને ત્યાં ક્રીડા કરતો હોય, ત્યારે હજી ભગવાન યાદ નથી આવતો એને. તો જ્યારે પેલો મોટો મગરમચ્છનો પગ પકડે અને પછી બે વચ્ચે ગજ અને ગ્રાહ, જ્યારે બંને વચ્ચેનું યુદ્ધ થાય, અને મગર તો જળનું પ્રાણી હોવાને કારણે ત્યાં વધારે શક્તિમાન હોય અને એને પોતાનો ખોરાક જળમાં મળી રહે, હાથીને બિચારે ખોરાક ના મળે, હાથી નબળો થતો જાય અને પેલો મગર તો પ્રબળ બનતો જાય. એમ કરતાં કરતાં ડૂબવા લાગે. નાક કાન ડૂબને લાગે, નાક અને કાન પણ ડૂબવા લાગ્યા. અને હવે ગજેન્દ્રને લાગ્યું કે હવે મારા માટે કોઈ ઉપાય નથી, બધા ઉપાય હું કરી ચૂક્યો. કૃષ્ણ કો પુકારે, અને ત્યારે કૃષ્ણને પુકારે, હે ગોવિંદ, હે ગોપાલ, રાખો લાજ, અબ તો જીવન હારે. અત્યંત વિપત્તિમાં આવી પડે ત્યારે ભગવાનનું શરણ લે. આ ગજેન્દ્રનો દૃષ્ટાંત આપવામાં આવે, દ્રૌપદીનું દૃષ્ટાંત આપવામાં આવે. દ્રૌપદી આમ તો ભક્ત હતી જ, ગજેન્દ્ર ભક્ત હતો પૂર્વજન્મમાં, પણ ભગવાનનું એને શરણ કરે લીધું, બીજો કોઈ ઉપાય ન રહ્યો. ત્યારે પોતાની બધી શક્તિ પહેલાં એણે વાપરી, પોતે પહેલાં પ્રયત્ન પૂરેપૂરો કર્યો, એ ન ચાલ્યો ત્યારે ભગવાનનું શરણ લીધું. આર્ત.
દ્રૌપદી પણ ભરી સભામાં જ્યારે એના વસ્ત્ર ખેંચવામાં આવ્યા અને ત્યારે એણે પહેલાં તો બધાની સહાય માગી, બધો પૂરો પ્રયત્ન કર્યો, ક્યાંયથી જ્યારે એને સહાય ન મળી ત્યારે ભગવાનનો આશ્રય લીધો. હે ગોવિંદ, જોતા નથી કે કૌરવની સભાની અંદર આવી રીતે મારા પર અત્યાચાર થઈ રહ્યા છે? હું આ કૌરવોની સભારૂપી સમુદ્રમાં ડૂબકા ખાઈ રહી છું, આપ મને બચાવો. અને ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થાય છે વસ્ત્રના રૂપમાં. આવી રીતે બહુ સુંદર સુંદર બધી કથાઓ છે આર્ત ભક્તોની. એની પછીની કક્ષા છે અર્થાર્થી. અર્થ એટલે દુનિયાવી વસ્તુની ઈચ્છા રાખનારા. એટલે ઘણા ભક્તો દુનિયાવી સિદ્ધિઓની ઈચ્છા રાખીને ભગવાનનો આશ્રય લેતા હોય છે. અર્થાર્થી એમાં બિચારા ધ્રુવનું નામ આવે છે અને પછી વિભીષણનું નામ આવે. એ બંને જણાએ કહ્યું છે, વિભીષણે પણ કહ્યું ભગવાનને કે ભગવાન, આપના દર્શન કરતા પહેલા મારા મનમાં કઈ ઈચ્છા હતી, પણ હવે આપના દર્શન કરીને હવે મારી બધી ઈચ્છા જતી રહી છે. ધ્રુવ પણ જ્યારે વનમાં તપ કરવા માટે ગયો ત્યારે ઈચ્છા હતી કે મારા પરદાદાએ મેળવેલી સિદ્ધિ કરતા મોટી વધારે સિદ્ધિ મેળવીને હું બતાવી આપીશ. પેલું તીખું મરચું નાનું હોય ને તો પણ પેલા નાનો બાળક છે છતાં તીખું મરચું ક્ષત્રિયનો બાળક છે. એને પણ જ્યારે ભગવાનના દર્શન થયા ત્યારે કહે છે મને તો કંઈ નહીં જોઈએ. ભગવાન યા નિવૃત્તિ તનુભૃતામ. ભગવાન આ મનુષ્ય દેહ ધારણ કરનારને જે નિવૃત્તિ, જે આનંદ મળે છે, તવ પાદ પદ્મ ધ્યાનાત, આપના ચરણ કમળનું ધ્યાનથી, અથવા ભવજન કથા શ્રવણેન વા, અથવા ભગવાન આપના ભક્તો દ્વારા કે ભક્તોની કથાના શ્રવણથી જે આનંદ મળે એ આનંદ સ્વર્ગના નિવાસોને ક્યાં મળવાનો છે? ભગવાન, મને તો આપ બસ જન્મો જન્મ એક જ વસ્તુ આપો કે જેથી આપના ભક્તોનો મને સંગમય રહે. ભક્તિમ હું પ્રવહતામ ત્વયી મે પ્રસંગ ભૂયાદ. હે અનંત, આપનામાં સતત ભક્તિનો પ્રવાહ, આપની ભક્તિનો પ્રવાહ જેમનામાં વહી રહ્યો છે એવા ભક્ત મહતામ અમલાશયાનામ, આ મહાપુરુષો, નિર્મંતઃકરણવાળા મહાપુરુષો જેમના હૃદયમાં આપની ભક્તિનો પ્રવાહ વહી રહ્યો છે, બસ મને હંમેશા એમનો જ સંગ પ્રાપ્ત થાય. વિચાર કરો કે ધ્રુવની સમક્ષ ભગવાન પોતે ઊભા છે, તો ભગવાન માગે શું કહેવાય? આપના ભક્તોનો સંગ આપો. આ વિચિત્ર વસ્તુ છે ને. એટલે ભગવાનનો સંગ, ભગવાન તો કઈ આખો દાડો ઓછા રહેવાના છે અને ભક્તો રહેશે. અને ભક્તો હોય એટલે બસ ભગવદ ગુણકથા મૃત પાન મત્ત, બસ ભક્તોના સંગમાં રહીશ. ભગવાન ભક્તો આપની સતત કથા જ કર્યા કરશે અને તેથી આપના કથારૂપી અમૃતનું પાન કરતા કરતા મત્ત રહીશ, નશામાં રહીશ. એટલે આ સંસારનો નશો ચાલી જશે. સંસાર એક નશો હોય છે ને, આપણા મનને બીજો નશો આપીએ ત્યારે બીજો એક નશો જાય ને. અત્યારે કોનો નશો છે? સંસારનો નશો છે. ધ્રુવ કે ભગવદ ગુણ કથા અમૃત પાન મત્ત, ભગવાન આપના ગુણોની, આપના મહાત્મ્યની, ચરિત્રની, લીલાઓની કથાનું પાન કરતા કરતા હું મત્ત બની જઈશ, અમૃતનું પાન કરતા. તેથી આ સંસાર સમુદ્ર સરળતાથી તરી જઈશ. આમ ધ્રુવે પણ આવું માંગ્યું છે અને છતાં પણ ધ્રુવને પણ અર્થાર્થી ભક્ત કહેવામાં આવે છે. ભગવાન એને મોટું ધ્રુવને આપ્યું, અવિચળ રાજ આપ્યું અને વિભીષણને પણ તિલક કર્યું. ભગવાન હે લંકેશ કહીને તિલક કરી દીધું સમુદ્રના જળથી. તુલસીદાસ મહારાજ કે રાવણ હજારો વર્ષ સુધી ભક્તિ કર્યા પછી જે પ્રકારની સિદ્ધિ કે જે પ્રકારની સમૃદ્ધિ ભગવાન પ્રાપ્ત કરી, એ સમૃદ્ધિ તો ભગવાને રામચંદ્રે આટલામાં જ આપી દીધી.
એટલે આ વિભીષણ કહો કે ધ્રુવ કહો, આ બધાની અર્થાર્થી ભક્તોમાં ગણતરી થાય કે એ અર્થ એટલે કે એ પ્રાપ્ત નહીં, કામના સાથે ગયેલા. તો આર્થ ભક્ત ધીમે ધીમે એ પરિપક્વ થાય તો કેવો બને? અર્થાર્થી ભક્ત બને. આપણે અર્થાર્થી ભક્ત બહુ જોઈએ છે. દરરોજ જ્યારે શનિવાર જઈએ તો ઘરમાં તેલ ચડાવતા હોય ને, પેલું આ મૂકતા હોય ને, એમાં નાળિયેર મૂકતા હોય ને. ખાસ કરીને પરીક્ષાનો સમય આવે એટલે હનુમાનજીને તેલમાં મળવાનું વધી જાય કે ગણેશજીને બધા પેલા નાળિયેર ને બધું બધું ખૂબ મળવાનું થાય કે બધા બહુ બધા અર્થાર્થી ભક્ત મળી જાય એમને. પછી બધા પાસ બરાબર પરીક્ષા, ભગવાન જ્યારે ધ્યાન રાખજો મારું પેપર આવેલું છે, પરીક્ષા આવી રહી છે. એ ભાઈ પરિપક્વને તો જિજ્ઞાસુ. અર્જુન કેવો છે? જિજ્ઞાસુ ભક્ત છે. એને બીજું કઈ નકાંક્ષે વિજયમ કૃષ્ણ છ રાજ્યમ સુખાની છે. મને વિજય ના જોઈએ, રાજ્ય ના જોઈએ, સુખના સાધનો ના જોઈએ, કોઈ અર્થ ના જોઈએ, કોઈ દુનિયામાં સિદ્ધિઓ ના જોઈએ. યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેયમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હે ભગવાન, જેનાથી મને નિશ્ચિત શ્રેયસ પ્રાપ્ત થાય, બસ એ ઉપાય આપ મને કહો, એનો ઉપદેશ મને કહો. એને કંઈ જોઈતું નથી. અર્જુન કેવો છે? મુમુક્ષુ છે. પણ મુમુક્ષુ કહેતા જિજ્ઞાસુ. જિજ્ઞાસુ જ્ઞાતમ ઈચ્છુ જિજ્ઞાસુ અર્થાત જેને ભગવાનના જ્ઞાનની ઈચ્છા જેનામાં જન્મી છે. હું મોક્ષની ઈચ્છા તો બધાને થતા હોય છે, પણ મોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય. અહંકારાય દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન. જ્યારે વિવેક જાગૃત થાય, અહંકારથી મળીને દેહ સુધીના બધા બંધ છે, બધા અજ્ઞાનમાંથી જન્મેલા છે. તેથી જ્ઞાનથી મુક્ત થાઓ. આ પ્રકારની પરિપક્વતા જન્મવી. અંતઃકરણ સાત્વિક હોય ત્યારે આવી પરિપક્વતા પ્રાપ્ત થાય. એ પુણ્ય કર્મનો તારતમ્ય. આમ જેમ જેમ પુણ્ય કર્મને કારણે અંતઃકરણ શુદ્ધ બનતું જાય, નિષ્કામ કર્મને કારણે અંતઃ શુદ્ધ બનતું જાય, સાત્વિક બનતું જાય, તેમ આ પ્રકારની પ્રેરણાઓ પ્રાપ્ત થઈ જાય. અત્યંત સાત્વિક અંતઃકરણ જ્યારે બને ત્યારે જિજ્ઞાસુ ભગવાનના જ્ઞાન માટેનું મૂલ્ય જન્મે. એ સૌથી વધારે બુદ્ધિ વિવેકી મનુષ્ય આ છે. એ ભગવાન પછી માગે છે કે શું માગે? ભગવાનને કે તું જ મને જોઈએ, બીજું કાંઈ ના જોઈએ. અક્કલવાળો તો એ જ છે ને. ભગવાન પાસે જઈને આવું માગું, નાની નાની વસ્તુઓ માગવી. એક માણસ રડતો હતો, રાજા પસાર થતો હતો, પૂછ્યું કેમ રડ્યા છે મારા રાજ્યમાં, શું તકલીફ છે? હું ભિખારી છું, તને શું તકલીફ? મારું હાંડલું તૂટી ગયું, નવું હાંડલું આપો. એટલે રાજા પાસે આવું માંગવાનું હોય? ભગવાન જઈને આવું માંગી આવે. શ્રેષ્ઠ વસ્તુ ભગવાનનું તો તું જ જોઈએ. જિજ્ઞાસુ શું કે ભગવાન મને તો આપના સિવાય કંઈ ના જોઈએ. તે પણ હું જાણું છું કે મારે તને જાણવાનું છે. આ જો આ ભક્તિનું આ પ્રકરણ છે, જ્ઞાનમાં ધીમે ધીમે પરિણામે. જિજ્ઞાસુ જિજ્ઞાસુ જ્ઞાતમ ઈચ્છું, જે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે. ઉદ્ધવ જિજ્ઞાસુ ભક્ત છે, અર્જુન જિજ્ઞાસુ ભક્ત છે, જનક રાજા જિજ્ઞાસુ ભક્ત છે. અને જ્ઞાની છે ભરતર્ષભ. હે ભરતર્ષભ, એ બધાની પરિપક્વતા ક્યાં આવે? પૂર્વભૂમો કૃતા ભક્તિ ઉત્તરામ ભૂમિમાનયેત. કહે છે કે પૂર્વ ભૂમિમાં કરેલી ભક્તિ છે, આગળ પગથિયું ચડાવડાવે આપણી પાસે. છેવટે ભક્તિની પરાકાષ્ઠા ક્યાં છે? જ્ઞાનીમાં. જ્ઞાની છે ભરતર્ષભ. જિજ્ઞાસુ એટલે જે ભગવાનને જાણવા ઈચ્છે છે અને ભગવાનને જાણે છે. કઈ રીતે જાણે છે ભગવાનને? આત્મતયા જાણે છે. ભગવાનનો સાક્ષાત્કાર, શ્રેષ્ઠ સાક્ષાત્કાર કયો?
આમ કોઈ પણ રૂપમાં ભગવાનનો સાક્ષાત્કાર કરો ઉત્તમ છે જ, પરંતુ ભગવાનનો સર્વોત્કૃષ્ટ સાક્ષાત્કાર કરો. તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. ભગવાન કે હું જ્યારે જોઉં છું કે મારા ભક્તો સતત મારું જ ભજન કરી રહ્યા, સતત યુક્તાના પ્રીતિપૂર્વકમ મારું ભજન, પ્રીતિપૂર્વક મારું ભજન કરે, બીજી કોઈ પ્રકારની ઈચ્છા વગર નિષ્કામ ભાવે મારું ભજન કરી રહ્યા છે. ભગવાન જુએ તો ભગવાન કહે કે હું જે લોકોને બુદ્ધિયોગ પ્રદાન કરું, હું જ એમને જ્ઞાન પ્રદાન કરું, હું જ એમના અંતમાં રહેલા અજ્ઞાનનો અંધકાર દૂર કરીને ત્યાં જ્ઞાનનો દીપક પ્રગટાવું. આત્મભાવ હસ્તા ભગવાન કે હું તો એમના હૃદયમાં રહેલો જ છું, બધાના હૃદયમાં. ભગવાન જ આપણો આત્મા છે. ભગવાન આત્મ સ્વરૂપે પ્રગટ થયા અર્થાત ભગવાનનું આત્મ સ્વરૂપે જ્ઞાન થયું. એ ભક્તિની પરાકાષ્ઠા. આમ ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાનમાં, જ્ઞાનની પરાકાષ્ઠા ભક્તિમાં. એટલે અંતતો ગત્વા ભક્તિને જ્ઞાનમાં કોઈ તફાવત નહીં. ભગવાન એ જ કહી રહ્યા છે જ્ઞાની. ભક્તોના વર્ણનમાં ભગવાન જ્ઞાની છે ભરતર્ષભ, આ જ્ઞાની છે મારો શ્રેષ્ઠ ભક્ત છે. તો ભગવાન હવે આ જ્ઞાનમય ભક્તિ ને એમના માનવું કે જે જ્ઞાનની સાધના કરે છે ભક્ત નથી. ઘણા લોકો એમ માને છે કે આ વેદાંતિન લોકોમાં ભક્તિના શુષ્ક વેદાંતિન શુષ્ક છે. શંકરાચાર્ય મહારાજને શુષ્ક વેદાંતિન કહે. પરંતુ ભક્તિ કોને કહેવાય? અમુક પ્રકારનું કર્મ કરવું એને આપણે ભક્તિ માનતા હોઈએ છીએ. એટલે ભજન કીર્તન કરવું આ પ્રકારના કર્મને આપણે ભક્તિ કહેતા હોઈએ છીએ. ભલે એ ભક્તિ ખરી, પણ ખરેખર તો ભક્તિ એ તો ભાવનાનું નામ છે, કોઈ કર્મનું નામ તો નથી જ નહીં. અર્થાત એ શબરી જેવી હોય, એ માત્ર ઝાડુ વાળતી હોય, કે એનું આગળ લીપણ કરતી હોય, કે પછી એ વનમાંથી ફળ લઈ આવતી હોય, એ ચોખ્ખું પાણી ભરીને ભરતી હોય, આમ તૈયારી કરતી હોય, એ ભગવાનની ભક્ત ખરે કે નહીં? આમ ભક્તિ તો ભાવનાનું નામ છે ને. અહીં ખરું કે ભજન કીર્તન કરતા હોય એ તો ભક્તિ ખરી ભાવના સાથે, પણ ટૂંકમાં હૃદયની અંદર આ પ્રકારની ભગવાનને સમર્પણની ભાવના હોય. તો શું છે જ્ઞાનની સાધના એના કોઈ ભાવના હોય છે કે નથી હોતી? જે ભગવાનને જાણવા માંગે છે, જેના હૃદયમાં જેની બુદ્ધિમાં આ પ્રકારનો વિવેક જાગૃત થયો છે કે મને બસ ઈશ્વર સિવાય કંઈ જ ના જોઈએ. એ પણ જાણું છું કે ઈશ્વર વાસ્તવમાં મારાથી ભિન્ન નથી, મારો આત્મા જ છે, મારે ભગવાનને આત્મરૂપે જાણવો છે. તો ભક્તિ એટલે જ્યાં સુધી સંપૂર્ણ સમર્પિત ના હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. ભક્તિ એટલે સમર્પિતતા. હું કોને સમર્પિત થયો છું? મત કર્મ કૃત મત પરમ. મારું જીવનનું ધ્યેય શું છે? જે ધ્યેય હોય એને ઉદ્દેશીને બધા કર્મ કરીએ ને પછી આપણે યાત્રા કરતા હોઈએ, આપણું જે ધ્યેય હોય કે મારે ત્યાં પહાડ પર જે ભગવાનનું મંદિર ત્યાં દર્શન મળે જવું, પછી આપણે એમ એ દિશામાં જ યાત્રા કરીએ, એ દિશામાં જ ગતિ કરીએ. એને ભક્ત કહેવાય જે પોતાના ધ્યેયને જ ભરેલો છે, ભગવાનનું બી ધ્યેયને ભરેલો છે. તો ભગવાન કહે છે કે આ જ્ઞાની અર્થાત આ જ્ઞાનની સાધના કરનાર છે એ પણ મારો ભક્ત છે, શ્રેષ્ઠ ભક્ત છે. જ્ઞાની ચ ભરતર્ષભ. આમ હવે પછીના શ્લોકોમાં ભગવાન આ જ્ઞાની ભક્તની પ્રશંસા કરે છે. શેના માટે? આગળ કહ્યું ને કે નિંદાનું તાત્પર્ય નિંદામાં નથી
કે સ્તુતિનું તાત્પર્ય સ્તુતિમાં નથી. સ્તુતિનું તાત્પર્ય છે આપણને એ વસ્તુ કરીને પ્રેરણા કરવા માટે છે કે તમે આવું કરો, વિધાન કરવા માટે. તો ભગવાન હવે આ જ્ઞાની ભક્તની સ્તુતિ કરે છે. 17મા શ્લોકમાં કહે છે तेषां ज्ञानी नित्ययुक्तः તેષાં જ્ઞાની નિત્યયુક્તઃ एकभक्तिर्विशिष्यते એકભક્તિર્વિશિષ્યતે प्रियो विज्ञानिनोत्यर्थम् પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ अहं स च मम प्रियः અહમ સ ચ મમ પ્રિયઃ. તેષામ જ્ઞાની વિશિષ્યતે. ભગવાન કે આ 4 પ્રકારના ભક્તોની વાત કરી. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. તેષામ મધ્યે આ બધામાં જ્ઞાની વિશિષ્યતે અતિરિચ્યતે. આ જ્ઞાની છે એ સર્વમાં શ્રેષ્ઠ છે. ભગવાનનું કારણ શું? આપ શ્રેષ્ઠતા કઈ રીતે ગણો છો? તો ભગવાન આ જ્ઞાની ભક્તના 2 વિશેષણ કહે છે. નિત્યયુક્ત એક ભક્તિ. આ જ્ઞાની કેવો છે? નિત્યયુક્ત એક ભક્તિ. નિત્યયુક્ત સતત મારામાં જોડાયેલો છે. ભગવાન કે જ્ઞાની ભક્ત સતત મારામાં જ જોડાયેલો છે. એનું ચિત્ત મારામાં જ કેન્દ્રિત થયેલું છે. મારા સિવાય એના હૃદયની મનમાં બીજો કોઈ વિચાર જ નથી. એક ભક્તિ અને માત્ર એક મારો જ ભક્ત છે, બીજા કોઈનો ભક્ત નથી. બાકી બધા લોકો છે ને ભગવાનના ભક્ત ખરા અને બીજા કશાના ભક્ત ખરા. આમ ભગવાન પાસે આપણે જઈએ અને કશું માગીએ, મને રાજ્ય આપો, મને કંઈક આપો, તો ભગવાનનો ભક્ત ખરો અને રાજ્યનો ભક્ત ખરો તો ખરો જ ને. આગળ કહ્યું તે પ્રમાણે ખરેખર કોનો ભક્ત કહેવાય? એના પહેલાં રાજ્યનો ભક્ત કહેવાય કે ભગવાનનો? ખરેખર તો રાજ્યનો જ ભક્ત કહેવાય. ભગવાન તો જાણે પછી ગૌણ રીતે ભગવાન ભક્ત કહેવાય. ટૂંકમાં ભગવાન સિવાય કશાની પણ આપણે ઈચ્છા કરતા હોઈએ તો આપણે કદાચ ભગવાનના ભક્ત કહેવાય, પણ જેની ઈચ્છા કરી એ વસ્તુના ભક્ત કહેવાય ને. એક ભક્તિ નથી, આ ભક્તિ વિખરાયેલી છે. આમ જે દુનિયાના પદાર્થો ઈચ્છે છે એની ભક્તિ સતત વિખરાયેલી હોય. આજે આ જોઈએ, કાલે પેલું જોઈએ અને પરમ દિવસે બીજું જોઈએ. તેથી અનેક ભક્તિ છે. આ તો એક ભક્તિ. જિજ્ઞાસુ પણ જિજ્ઞાસુ તો ભગવાન જ જોઈએ. એક ભગવાન સિવાય કંઈ પણ ના જોઈએ. એ પ્રકારનો વિવેક મનમાં જન્મ્યો હોય, એ પ્રકારનો વૈરાગ્ય જન્મ્યો હોય કે દુનિયાની કોઈ વસ્તુ મળે હવે કોઈ પ્રકારની આસક્તિ રહી જ નથી. બધી જ આસક્તિ ભગવાનમાં જ કેન્દ્રિત થયેલી છે. આપણું ધ્યેય છે. અત્યંત પરિપક્વ ભક્તની વાત ભગવાન કરે છે. કેમ કરે છે? આપણે કેવા થવું જોઈએ એ આપણે સૂચવવા માટે. ભગવાન શેના માટે સ્તુતિ કરે છે? જેથી આપણે પ્રેરણા પ્રાપ્ત, મારે આવા થવું છે. સચ મેં પ્રિય હૈ, મારે ભગવાનના પ્રિય બનવું છે. યો મત ભક્ત સમે પ્રિય હૈ, આવો મારો ભક્ત છે એ મને પ્રિય છે. એક ભક્તિ. આ જ્ઞાની કહો, જિજ્ઞાસુ કહો, એ ખરેખર તો એકમાત્ર ભગવાનનો જ ભક્ત છે અને જીવનમાં બીજી કોઈ વસ્તુની કિંમત જ નથી. બધા પ્રકારની આસક્તિથી મુક્ત છે. નિત્યયુક્ત, એક ઈશ્વરનું ચિંતન, કે જેના ભક્ત હોય એનું ચિંતન થાય. આપણા રોજબરોજના વ્યવહારની અંદર પણ જેને પણ આપણો પ્રેમ હોય સતત આપણને એનું ચિંતન કર્યા કરીએ, એમાં આપણે આનંદ આવે ને. જેને મળે પ્રેમ હોય, રતિ એટલે આવી રીતે મનથી એનું વિચાર કર્યા કરે, એનો પણ એક આનંદ છે.
તો આપણને અનેક વસ્તુઓને પ્રેમ એટલે આપણું બધું બદલાયા કરે, આનું ચિંતન થાય, પેલાનું થાય, અનેક જગ્યાએ પ્રેમ હોય તો આવી રીતે અનેક ભક્તિ હોય, આનો એક જ જગ્યાએ પ્રેમ છે મળે એ સતત ભગવાનનું ચિંતન, એમાંથી જ એનો આનંદ છે. યસ્તુ આત્મરતિરેવસ્ય આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવે જ સંતુષ્ટ. ટૂંકમાં ભગવાનના ચિંતન માત્રથી જેને આનંદ જન્મે, જેને સંતોષ જન્મે, એને બીજું કંઈ જોઈએ જ નહીં ને. નિત્યયુક્ત તો ભગવાન આ શ્રેષ્ઠ ભક્ત છે. નિત્યયુક્ત સતત ઈશ્વરના ચિંતનમાં જ રત હોય, એનું ચિત્ત, એનું મન જે છે એ માત્ર ઈશ્વરમાં જ કેન્દ્રિત હોય. આત્મરતિ અથવા ઈશ્વર રતિ, એનામાં જ રતિ, એના ચિંતનમાં એના આનંદ, એની પ્રાપ્તિમાં એના આનંદ. નિત્યયુક્ત સતત એમાં જોડાયેલો. એટલે ભગવાન કે તેષામ જ્ઞાની વિશિષ્યતે, આ ચારેય ભક્તોમાં જ્ઞાની શ્રેષ્ઠ છે, કારણ કે એક ભક્તિ છે, નિત્યયુક્ત છે, એ માત્ર મને જ ચાહે છે, બીજું કંઈ ઈચ્છતો નથી. સતત મારું જ ચિંતન કરે છે, બીજા કશાનું નહીં. પ્રિયો હિ જ્ઞાનનોત્યર્થમ, ભગવાન એ શું કામ આપનું ચિંતન કર્યા કરતો છે? કારણ કે ભગવાન કે હું એને અત્યંત પ્રિય છું. હવે નિયમ જ છે, જે પ્રિય હોય એનું ચિંતન આપોઆપ જ થાય. ઉપનિષદ તો કહે છે કે સૌથી પ્રિય કોણ છે? આત્મા જ પ્રિય છે. તદેતત પ્રિય પુત્રાત પ્રિય વિત્તાત પ્રિય અંજસ્માત સર્વસ્માત. ઉપનિષદમાં કહ્યું આત્મા છે ને પુત્ર કરતાં પણ પ્રિય છે, વિત્ત કરતાં પણ પ્રિય છે, અન્ય સર્વ કરતાં પણ પ્રિય છે. એટલે આપણે પ્રેમ લીધો જન્મ્યા છે કોના માટે? પોતા આત્મા માટે. હવે ત્યાં ઈશ્વર સ્થપાઈ જાય તો શું થાય? આત્મા માટે સ્વાભાવિક પ્રેમ છે, પણ ભગવાનને આત્મરૂપે જાણ્યો હતો, બધો પ્રેમ ભગવાન આત્મા માટે, ભગવાન માટે થઈ જાય ને. પ્રિયો હિ જ્ઞાનોત્તર, જ્ઞાની તો મને આત્મા ત્યાં જ ઈચ્છે છે, આત્મા ત્યાં જાણે છે, અને માટે હું અત્યંત પ્રિય છું. આમ દુનિયામાં બીજે બધે થોડો ઘણો પ્રેમ હોય ખરો આપણને, પણ સૌથી વધુ પ્રેમ ક્યાં હોય? પોતાને માટે. બીજા બધા માટે તો શરતી પ્રેમ હોય, ટૂંકમાં બીજી વસ્તુ અનુકૂળ હોય ત્યાં સુધી મારા પ્રેમનું પાત્ર બને, પ્રતિકૂળ બને ત્યાર પછી તારા રસ્તે અને મારા રસ્તે. બોલ ભલે ને આપણે કહી દઈએ, ના કહીએ તો વર્તી તો એ રીતે ખરા છે. બીજે તો કહી દે, અહીંયા આપણે કહીએ નહીં કદાચ, આપણા રસ્તા બદલાઈ જાય. પણ એવું ક્યારે ના બને કે હું મારી જાતને કહું તારા રસ્તે, એવું બને જ નહીં. હું મારી જાતને તો બેની શરતી પ્રેમ કરતા હોઉં. આ જ્ઞાની તો ભગવાનને આત્મરૂપે ભજે છે, અને માટે એ ભગવાન માટે પણ બિન શરતી પ્રેમ, અત્યર્થ પ્રિય હોય જ્ઞાનનો અત્યર્થ. હું જ્ઞાન અત્યંત પ્રિય છું, સૌથી વધુ પ્રિય છું. મમ સ અહમ સચ મમ પ્રિય સચ મમ પ્રિય. ભગવાન કે એ મને પણ એટલો જ પ્રિય છે. ભગવાન આ પક્ષપાત કરવાના છો? એ આપને પ્રેમ કરે માટે આપને પ્રેમ કરો છો, અને બીજા આપને પ્રેમ ના કરે પણ આપણે બીજાને પ્રેમ ના કરો, આવા છો આપ? તમે પછી તમારામાં સંસારમાં ફેર છો. ભગવાન આપનો પ્રેમ કરે છે એટલે આપ એનો પક્ષપાત કરો છો અને બીજાનો નથી કરતા. ભગવાન કેવું નથી ભાઈ, હું તો બધાને પ્રેમ કરું જ છું, પણ બીજા બધા સુધી મારો પ્રેમ પહોંચતો નથી. તકલીફ એ છે ક્યારેક પ્રેમ પહોંચતો નથી આવતો, ઘણું આપણે કે પહોંચતું નથી હોતું ઘણી વાર, અને ક્યાંક પહોંચી જતો હોય છે. ભગવાન કે આ મારો ભક્ત છે ને એને મારો પ્રેમ પહોંચે છે, બધાને હું સરખો જ પ્રેમ કરું છું, પણ પેલા લોકોના હૃદય એવા કઠોર થઈ ગયા છે કે ત્યાં અસર થતી નથી. આના તો હૃદયના દ્વાર ખુલી જવાને કારણે મારા પ્રેમનો સતત અનુભવ કરે છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન હું બધા પ્રત્યે સમાન છું, મને ક્યાં દ્વેષ લઈ, ક્યાંય પક્ષપાત નથી. ભગવાન તો પણ એવું હોય તો કેટલાક આપના ભક્તો બહુ બધા ભાગ્યશાળી લાગે છે, એમને જાણે આપનો અનુગ્રહ પ્રાપ્ત થતો એમ લાગે છે, અને બીજા નથી થતો. ભગવાન કે એ ભજનથી તો મામ ભક્ત્યા મહી તેષુ ચાપ્યહમ. પણ જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એ લોકો મારા અનુગ્રહને અનુભવી શકે છે.
વરસાદ પડતો હોય બધા મળે સરખો છે ને વરસાદ એવો છે કે અહીં પડું ત્યાં ના પડું. પછી છત્રી લઈને ચાલે એમને વરસાદનો આનંદ ના મળે એમાં વરસાદ બિચારો શું કરે. તેવી રીતે આ દ્રષ્ટાંત કોનું છે? આનંદમય માનું છે કે જે અહંકાર છત્રી લઈને ચાલતો હોય, ભગવાન અનુગ્રહ તો વરસી રહ્યો છે પરંતુ અહંકાર છત્રી લઈને ચાલતો હોય એને એ અનુગ્રહનો અનુભવ ના થાય. જ્યારે છત્રી બંધ કરી દીધી છે એને અનુભવ થાય. આ જ્ઞાનીએ પોતાના અહંકારની છત્રી બંધ કરી દીધી છે. ભગવાને આ બધા સમર્પિત છે, ભગવાને શરણાગત છે, પણ આ સંપૂર્ણ શરણાગત છે. પેલા લોકો શરતી શરણાગતિ છે. પેલો આર્થમાં શરણાગત ખરો એને મુશ્કેલી હોય ત્યાં સુધી, અર્થાથી શરણાગત ખરો એને જોઈતું હોય ત્યાં સુધી, જિજ્ઞાસુ શરણાગત ખરો એને જ્ઞાન જોઈએ છે, એની શરણાગતિની કક્ષા વધતી જાય છે. છેવટે ક્યાં એને પરિણામે જ્ઞાની સંપૂર્ણ શરણાગત છે. એ પોતાનામાં ભગવાનનું કે અંતર જ જોતો નથી. પોતાનો અહંભાવ એ તદ્દન સંપૂર્ણ સમર્પિત કરે છે. એ પોતાના અસ્તિત્વને જાળવી રાખવા જ માંગતો. આપણે તો ભગવાનને જોવા ઈચ્છીએ છીએ ખરા, પણ જોડે જોડે આપણી જાતનો જાળવી રાખવા માંગીએ છીએ. અને એવું પણ નથી. પ્રિય હોય જ્ઞાનીઓत्यर्थम અહમ સચ મમ પ્રિય હૈ, હું એને પ્રિય છું, એ મને પ્રિય છે. અને તેથી બધા ભક્તોમાં જ્ઞાની શ્રેષ્ઠ છે. અર્થાત છેવટે ભક્તિ આવા ઐક્યના જ્ઞાનમાં પરિણમવી જોઈએ. તો ભગવાન આપ આવું કહો છો કે જ્ઞાની શ્રેષ્ઠ એટલે બીજા બધા ભક્તો બરાબર નથી? ના, બધા ભક્તો બરાબર છે છતાં એટલે પછીના શ્લોકમાં કહે છે ઉદારા સર્વ એવૈતે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ આસ્થિતસ્સ હિ યુક્તાત્મા ઉદારાહ સર્વે વૈતે. હે અર્જુન, આ બધા જ બધા ઉદાર છે, બધા શ્રેષ્ઠ છે. મારો ભક્ત થયો એટલે શ્રેષ્ઠ જ કહેવાય, ઉત્તમ કહેવાય. પરંતુ જ્ઞાની છે આત્મૈવ મે મતમ. જ્ઞાની મારો ભક્ત પણ થયો નથી, જ્ઞાની મારો આત્મા બની ગયો છે. આ ભક્ત છે એ પોતાની અને ભગવાન વચ્ચે કંઈક અંતર જાળવતો હોય છે. પણ છેવડા જ્ઞાની કેવા ભક્ત છે? જે કોઈ અંતર જાળવતો જ નથી. આત્મૈવ મે મતમ. આ જ્ઞાની તમારો આત્મા જ બની ગયો છે. આત્મા છે જ આપણે, એવું નથી જ્ઞાની બની ગયો. દરેક ભગવાનનો આપણા આત્મા છે ને ભગવાન આપણો આત્મા છે. ભગવાન સિવાય આગળ કહ્યું ને આપણે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. ભગવાને આગળ કહ્યું કે હે ધનંજય, આ જગતમાં મારા સિવાય કંઈ છે નહીં. જે કંઈ છે તો હું જ છું. આ સાત્વિક, રાજસ, તામસ આ બધા પ્રકારના વેશ લઈને હું જ પ્રગટ થયેલો છું. હું જ સર્વનો આત્મા છું, હું જ સર્વ છું. અને મારો અને તમારો અને સર્વનો આત્મા પરમાત્મા જ છે. એ જ અસ્થિ ભાવી, એ સચ્ચિદાનંદ બધાનો આત્મા છે. કોઈ અંતર નથી. પરંતુ એ જ્ઞાની જેવો છે જે ભગવાનને આત્મતયા ભજે છે, આત્મતયા જાણે છે. બીજા બધા લોકો કોઈનું કોઈ અંતર જાળવી રાખે, ભગવાનને ત્યાં મૂકે અને પોતે અહીંયા રહે અને એ પ્રકારે ભગવાનની ભક્તિ કરે. કેવી? આવો ભેદભાવ સાથે નહીં, પણ એના સર્વ ભેદભાવનો ત્યાગ કર્યો છે. જ્ઞાની ત્વાત્મે મતમ. જ્ઞાની તો મારો આત્મા છે. આસ્થિત સંયુક્તાત્મા મામેવ અનુત્તમામ ગતિમ. સંયુક્તાત્મા એકાગ્ર ચિત્તવાળો મારો ભક્ત મામેવ અનુત્તમામ ગતિમ આસ્થિત. ભગવાન કે હું એને મારે શ્રેષ્ઠ ગતિ છું, મારા સિવાય એને કંઈ જોઈતું નથી.
એટલે આપણી ભક્તિમાં પણ આપણે આ સતત પ્રશ્ન પૂછ્યા કરવો જોઈએ કે મને શું જોઈએ છે. હું ભગવાનની પૂજા કરતો હોઉં, કીર્તન કરતો હોઉં, જપ કરતો, કશું કરતો, ત્યારે આ એક પ્રશ્ન પૂછો ખરો કે આ કરવામાં મને શું જોઈએ છે. ભગવાન જ જોઈએ કે બીજું પણ કંઈ જોઈએ છે પાછું. એટલે કબીર કે બધાએ પ્રભુતા ઈચ્છે, પ્રભુનું કોઈ ઈચ્છતું નથી. જો પ્રભુને મળે તો પ્રભુતા મળવાની છે. બધા પ્રભુતા જોઈએ, બધાને વૈભવ જોઈએ, બધાને બધી દુનિયા વસ્તુઓ જોઈએ. અમારા મોટા સ્વામી કે બધાને લક્ષ્મી જોઈએ. લક્ષ્મી આવે ખરી પણ છેવટે નારાયણ પાસે જતી જ રહે. લક્ષ્મીનું સ્થાન ત્યાં જ છે. આવે ચંચલ છે ને, જતી જ રહે. એટલે નારાયણને બોલાવો તો લક્ષ્મી આવે, કાંઈ એના વક્ષસ્થળ પર જ વિરાજમાન છે. મામેવ અનુત્તમામ ગતિમ. ભક્ત એક માણસ વિવેકી છે ખરેખર. એ જ જાણે છે જીવનમાં શું ઈચ્છવા યોગ્ય છે, શું પ્રાપ્ત કરવા યોગ્ય છે, શું ઉત્તમ ગતિ છે, મારા જીવનમાં કયા પ્રકારની સંભાવના છે, હું શું સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કરી શકું. એ પ્રાપ્તિ માટે જ બસ વળેલો છે. એને આગળ ભગવાન પોતે જ કહે છે કોઈ તુચ્છ વસ્તુ ના જોઈએ. મામેવ અનુત્તમા ગતિમ આસ્થિત. અનુત્તમ એટલે સર્વોત્તમ, જેને ઉત્તમ કશું જ નથી એવી સર્વોત્કૃષ્ટ ગતિ, સર્વોત્કૃષ્ટ ધ્યેય હું છું અને એ પ્રાપ્ત કરવા માટે એ ભરેલો છે. હે અર્જુન, મારા બધા ભક્તો ઉત્તમ છે પણ જ્ઞાની તો મારો આત્મા છે. એટલા માટે મેં કહ્યું કે બધા ભક્તોમાં જ્ઞાની શ્રેષ્ઠ છે. તો જ્ઞાની ભક્ત કોને કહેવાય એનું વર્ણન ભગવાન 19મા શ્લોકમાં કહે છે. બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ સર્વમિતિ. સમહાત્મા સુદુર્લભ. તો આ જ્ઞાની પુરુષની કેવી દ્રષ્ટિ છે? વાસુદેવ સર્વમિતિ. વાસુદેવ સર્વ છે. એ સર્વમાં આપણે પણ આવી જઈએ. સર્વ છે એટલે હું પણ આવી જાઉં. સકલમ ઇદમ અહમ ચ વાસુદેવ ઇતિ. આ સર્વ અને હું પણ વાસુદેવ છું. અહમ હરિ સર્વમિદમ જનાર્દન. હું હરિ છું, આ સર્વ જનાર્દન છે. નાન્ય તત કારણકારી જાતમ. આ જગત જે કારણ કાર્યવાળું એ ઈશ્વરથી અન્ય કાંઈ ને, જે છે એ વાસુદેવ જ છે. વાસુદેવ કહો, જનાર્દન કહો, હરિ કહો, બસ એક જ ઈશ્વર, એ જે છે સર્વ. આ સર્વોત્કૃષ્ટ દ્રષ્ટિ છે. આ આપણા શાસ્ત્રો કહે છે કે કેવી દ્રષ્ટિ છે આપણે પ્રાપ્ત થઈ શકે. આગળ જે કહેવામાં આવ્યું ને, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, મારા સિવાય કંઈ જ નથી, એ જે કહેવામાં આવ્યું. વાસુદેવ સર્વમ, જે કાંઈ છે સર્વ વાસુદેવ છે. વાસુદેવ શબ્દનો અર્થ આપણે માત્ર વસુદેવનો પુત્ર શ્રી કૃષ્ણ એવો ન કરીએ તો પણ ચાલે. વાસુદેવ શબ્દનો એક રૂઢિ અર્થ તો ખરા, વસુદેવજીના પુત્ર. પણ વાસુદેવ શબ્દ છે એ વાસુ અને દેવ એ બે શબ્દનો બનેલો છે. વસતી ઇતિ વાસુ, જે નિવાસ કરે છે એનું નામ વાસુ. ક્યાં નિવાસ કરે છે? વસતી સર્વભૂતેષુ. બધા પ્રાણીઓમાં જે આત્મરૂપે નિવાસ કરે છે, જે સર્વ અંતરાત્મા છે એનું નામ વાસુ. બધામાં વસનાર છે. વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ. આ ત્રણેય ભૂણમાં સર્વભૂત નિવાસો છે. બધા પ્રાણી માત્ર નિવાસ કરનાર નામ છે વાસુ. દેવ એટલે દિવ્યતિ સ્વયં પ્રકાશતે,
જે સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે, અર્થાત જે ચૈતન્ય સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા એ સર્વનો આત્મા છે, સ્વયં પ્રકાશ છે. પ્રકાશી આપણા આત્માનો પ્રકાશી જ રહે છે, પરંતુ આપણી દ્રષ્ટિ બીજે બધે છે ને એટલે આપણે જોઈ શકતા નથી. વિમૂઢાઃ નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાઃ નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. ભગવાન કે એક જ હું જ છું, બધાનો આત્મા. ખાનાર, પીનાર, જોનાર, સાંભળનાર, બોલનાર, હરનાર, ફરનાર, ચાલનાર રૂપમાં હું સતત પ્રગટ થઈ રહ્યો છું. ગુણાન્વિતમ, ક્યારેક સત્વગુણ સાથે, ક્યારેક રજોગુણ સાથે, ક્યારેક તમોગુણ જોડાઈને હું જ પ્રગટ થઈ રહ્યો છું આત્મરૂપે. વિમૂઢાઃ નાનુપશ્યન્તિ, જે મૂળ મનુષ્ય છે, બહિર્મુખ છે, એ મને જોઈ શકતા નથી. પશ્યન્તિ જ્ઞાનચક્ષુષ, જ્ઞાનરૂપી ચક્ષુ ધરાવનારા જે સાત્વિક અંતઃમૂર્ખ મહાપુરુષો છે એ લોકો મને જુએ છે પોતાના આત્મા રૂપે. હવે એવું છે ને કે મને જ્યારે હું વાસુદેવ છું એવું જ્ઞાન થાય ને ત્યારે બધા વાસુદેવ જ્ઞાન થઈ જાય. આમ દુનિયા પ્રત્યે મારી દ્રષ્ટિ કેવી, જે પ્રકારની દ્રષ્ટિ હું મારા પ્રત્યે ધરાવું છું એ પ્રકારની દ્રષ્ટિ બીજા પ્રત્યે ધરાવું. આ મારી જાતના દેહ માનતો તો તમને દેહ જ માનો, પણ હું મને સચ્ચિદાનંદ જાણતો તો હું જાણો તમે સર્વ સચ્ચિદાનંદ જ છો, વાસુદેવ સર્વ. આપણી દ્રષ્ટિ ધીમે ધીમે બદલાતા વ્યાપક થતા કેટલી વ્યાપક થઈ જાય. અત્યારે મારી દ્રષ્ટિ કેટલી છે, હું તો આ દેહ પૂરતો મરી, આટલી સંકોચિત દ્રષ્ટિ છે. એટલે ભગવાન આપણી દ્રષ્ટિને વ્યાપક કરવા માટે બોધ આપે છે કે સંકુચિત ના રહો, તમારા અહંકારને ધીમે ધીમે વ્યાપક બનાવો, જરા બીજાનો સમાવેશ કરો જીવનમાં. હું અને મારું એ છે એની અંદર જ ના રચ્યા બજારો, પણ બીજાનો સમાવેશ કરો. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર તદર્થમ કર્મ કૌંતે. હે કૌંતે, તું યજ્ઞની ભાવનાથી કર્મ કર, સમર્પણની ભાવનાથી કર્મ કર, બધાને બીજાનો સમાવેશ કરીને ભાવનાથી કર્મ કર. આ આપણે કેવી રીતે વધારે ઉદાર બનવું, કેવા વધારે વિશાળ હૃદયના બનવું, કેવી રીતે બધાનો વધારે સમાવેશ કરવો, કેમ ભેદભાવથી મુક્ત થતા જવું. ભેદભાવ તો છે બધા, બહુ છે, બધા નામરૂપના સ્તરે બહુ ભેદભાવ છે. આમ જેવી રીતે નામરૂપ ઘણા ભેદભાવ છે, પણ સુવર્ણ તો એક જ છે. એવી રીતે ભેદભાવ છે, પણ અસ્થિ ભાતિ પ્રિયમ તો એક જ છે ને, સર્વસામાન્ય. ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. ધીમે ધીમે આ નામરૂપ ઉપેક્ષા કરો, એને મહત્વ ના આપો. આ જુદાપણું છે દુનિયામાં, એ જુદાપણું મહત્વનું નથી. ભલે બધા અલંકાર જુદા દેખાતા હોય, પણ એ જુદાપણું મહત્વનું નથી. બધામાં એક તત્વ છે સુવર્ણ, એ મહત્વનું છે. આપણે જુદા તો છીએ ના નથી, એક સ્તરે જુદા છીએ, નામરૂપના સ્તરે. તમારું એક નામરૂપ છે, વ્યક્તિત્વ છે, મારું જુદું છે, એની ના નથી, કોઈ ના નથી પાડતો. પણ એ જ કે અંતિમ સત્ય નથી. આ બધી જુદાઈમાં, બધા ભેદની અંદર એક અભેદ રહેલો છે. જેમ બધા અલંકારોમાં એક સુવર્ણ રહેલો હોય તેવી રીતે આપણે બધાએ નામરૂપના ભેદની અંદર પણ એક અભેદ, એક અસ્થિ ભાતિ પ્રિયમ રહેલું છે. બધી સાધના છેવટે આપણને એ દિશામાં લઈ જવા માટે છે. માત્ર એક નામ રૂપ છે એ જ દુનિયામાં સૌથી મહત્વ. એમાંથી બદલાઈને ધીમે ધીમે કેવી રીતે આપણે બધાનો સમાવેશ કરતા જઈએ, બધાને વધારે આપણે વિશાળ હૃદયના થતા જઈએ. આ ભેદભાવ ધીમે ધીમે ઓછા ને ઓછા થતા જાય અને છેવટે રહે જ નહીં. કલ્પના વગર કેવી ઉત્તમ દ્રષ્ટિ છે ને. વાસુદેવ સર્વમ, આ સર્વ વાસુદેવની વિભૂતિ છે, એ જ માત્ર અહીંયા પ્રકાશ રહ્યો છે. આ સર્વ એની જ અભિવ્યક્તિ છે, અને એ જ હું છું. સકલમિદમ અહમ ચ વાસુદેવ, આ સર્વને હું પણ વાસુદેવ છું. વાસુદેવ સર્વમિતિ.
ભગવાન કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુ જન્મના અંતે શંકરાચાર્ય મહારાજ સમજાવે કે બહુનામ જ્ઞાનાર્થ સંસ્કાર આશ્રયણામ અંતે. બહુ બધા જન્મ દરમિયાન થોડી થોડી મૂડી આપણે ભેગી કરતા કરતા, શેની મૂડી? અંતઃકરણ શુદ્ધિની મૂડી, પુણ્ય કર્મની મૂડી. કેવું પુણ્ય કર્મ? નિષ્કામ કર્મની મૂડી. સકામ કર્મ એટલે પાછો સંસારી જ થયો. ભલે ગમે તો મહાન પુણ્ય કર્મ કરતો હોય, પરંતુ એ જ્યાં સુધી કઈ દુનિયા વસ્તુની ઈચ્છા રાખે ત્યાં સુધી એ સંસારી જ છે. ત્રિવિદ્યામાં સોપાહ પૂત પાપાહ યજ્ઞ ઈચ્છન. બધું યજ્ઞ, બધું બધા ભગવાન કે યજ્ઞ તો કરે છે ખરા, પણ સ્વર્ગતિ પ્રાર્થયંતે, એ સ્વર્ગની પ્રાર્થના કરે છે, મારી પ્રાપ્તિની પ્રાર્થના નથી કરતા. બહુ મોટા મોટા પુણ્ય કર્મ, મોટા મોટા આયોજનો કરે છે. સ્વર્ગતિ પ્રાર્થયંતે, એ સ્વર્ગની પ્રાર્થના કરે છે. આવા બધા ઇન્દ્રિયના સુખની પ્રાર્થના કરે છે, મારી પ્રાર્થના નથી કરતા. તો એ એવા હજારો જન્મ કરતો હોય, પત્તો ના લાગે એનાથી. એ તો કરતા જ આવે છે, પરંતુ નિષ્કામ કર્મરૂપી જે મૂડી છે એ આપણે જ્યારે એકથી કરતા જઈએ તો અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. અનેક જન્મ દ્વારા કંઈ એટલા બધા અંતઃકરણમાં એટલી બધી અશુદ્ધિઓ ઘૂસી ગઈ છે, એને દૂર કરતા 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 ઘણી વાર લાગે છે, અને માસતા બહુ વાર લાગે છે. અનેક જન્મ સંસિદ્ધ તતો યાદી પરામ ગતિમ. વારંવાર ભગવાન કહે છે અનેક જન્મ, બહુનામ જન્મ નામ અંતે. તો આપણે નર્વસ બસ આ તો ક્યારે પત્તો લાગશે, આ બહુ જન્મનો ક્યારે પત્તો લાગશે. એટલે અમારા સ્વામીજી એમની વાત, એમનો અનુભવ કે એક વખત આવી રીતે મુંબઈથી અમદાવાદ આવી રહ્યા હતા એરોપ્લેનની અંદર, એર ઇન્ડિયામાં કે ઇન્ડિયન એરલાઇન્સમાં, અને મહારાજ છેલ્લી ઘડીએ પહોંચ્યા છે. લાંબી લાંબી લાઈન છે ને, મળે સિક્યોરિટી ક્લિયરન્સ, તમારે બધું ચેકિંગ કરાવવું પડે, અંદર ના બેસવા દે. આ તો બાદશાહની જેમ ને છેલ્લી ઘડીએ જાય એટલે પછી દર પહેલાં થતું, હવે ના ચાલે ને, હવે તો બધું બદલાઈ ગયું છે, એટલે હવે તો આ સિક્યોરિટી પસાર થવું પડે. ત્યારે ખબર પડી કે હવે આપણને તો આ ફ્લાઇટ મળે નહીં, ઊભા છે. એટલામાં જ એક પેલા એરલાઇનનો એક એજન્ટ આવે, અમદાવાદ અમદાવાદ અમદાવાદ, કોઈ છે અમદાવાદનો પેસેન્જર? હા હું છું. તો એને બીજી લાઈનમાં લઈ ગયા, સીધા એરોપ્લેન પર લઈ ગયા, એમની સિક્યોરિટી ચેક કરીને. આવું થઈ જાય. આપણે એવી ઈચ્છા રાખીએ કે આપણને આવું થાય. બહુ લાઈનમાં ઊભાનો તો આપણે ક્યારે પત્તો લાગે ભગવાન જાણે. એટલે જોડે જોડે આપણા પ્રયત્નો પર ઈશ્વરનો અનુગ્રહ, બંને વસ્તુ સાથે જાય છે. જીવનમાં સતત પ્રાર્થના હોય, ઈશ્વરના અનુગ્રહની સતત પ્રાર્થના. ભગવાન હું કેવો છું? હું તો અનન્ય ગતિ અકિંચન. મારી પાસે કાંઈ નથી, અકિંચન, મારી પાસે કશું નથી. કશું નહીં એટલે દુનિયાવી ધન મારી પાસે, દુનિયાવી તો શું, પણ આ ભક્તિભાવ કશું જ મારી પાસે ધન નથી. ને છે કિંચન કાંચન મસ્તિ ગુરો, કોઈ કાંચન નથી મારી પાસે, કોઈ સંપત્તિ નથી. આવી દુનિયાવી સંપત્તિ તો નથી, પણ મારી પાસે પેલી આધ્યાત્મિક સંપત્તિ કશું છે નહીં મારામાં. મારો કોઈ ભાવ નથી, ભાવ ભક્તિ કંઈ આપો એવું કહે ને, એવું કશું મારી પાસે નથી. અકિંચન અનન્ય ગતિ ભગવાન, પરંતુ આપના સિવાય બીજું કોઈ ગતિ નથી, આપના સિવાય બીજું કોઈ બચાવનાર નથી, કોઈ ઉગારનાર નથી. ભગવાનને માથે જ પડવું, ટૂંકમાં આપણે શરણાગતિ. હું તો આવ્યો તારે જે કરવો એ કરાવે. પણ આપણે તો ક્યાં માને, આપણે તો બધી જગ્યાએ ચંચુપાત કરે, અહીંયા જઈને ત્યાં જઈને અનેક જગ્યાએ આશ્રય આપણો હોય છે ને. અનન્ય ગતિ, એક ઈશ્વર સિવાય બીજો કોઈ આશ્રય જ નથી. અકિંચન, અત્યંત નમ્રતા છે. નમ્રતા એટલે
જાણે છે કે હું આપણી મર્યાદા આપણે જાણીએ છીએ કે હું ક્યાં છું ને શું કરી શકું એમ છું, કે ભગવાન હું કંઈ કરવાની શક્તિ ધરાવતો જ નથી. જે કાંઈ છે બધું તારી શક્તિથી જ થાય છે, અને માટે તું જ મને શક્તિ પ્રદાન કર. જે શ્રીમદ ભાગવતની અંદર પેલા સમુદ્ર મંથનનો જ્યારે પ્રસંગનું વર્ણન આવે છે, ત્યારે ભગવાને જ દેવતાઓને સલાહ આપી કે તમે લોકો જાઓ અને દૈત્યો સાથે સુલહ કરો. કારણ કે આ તો બહુ મોટું કામ છે. સમુદ્ર મંથન એટલે શું? તમારાથી થાય નહીં, તમે તો બહુ નબળા થઈ ગયા છો અને પેલા લોકો બહુ પ્રબળ છે, માટે એમની સહાય લો તમે. રાજકારણ કેવું શીખવાડે છે ભગવાન? સરસ શીખવાડે છે. અને પછી તમે આવી રીતે બધી આખી યોજના બતાવી. કીધું મંદરાચળ છે એનો તમે પેલો રવૈયો બનાવો, વાસુકી નાગની તમે પેલો દોરડું બનાવો, બંધન કરો. અરે કે પેલો મંદરાચળ કે ઉચકાયો હોય છે, કંઈ બધું કરીશ તો મદદ કરીશ. એમને મૂકી આપ્યા, ભગવાન જ લઈ આવ્યા, મૂકી આપ્યા. વાસુકી નાગ પણ લઈ આવ્યા, બધું વ્યવસ્થા કરી આપી. અને તોય ક્યાં, એ તો પેલો મંદરાચળ પર્વત તો જે સમુદ્રમાં ધીમે ધીમે અંદર ખૂંપવા લાગ્યો, આ બિચારા હલાવી ક્યાં શકે? ચાલો ભગવાનની ચિંતા ના કરો, ચાલો હું મોટો કાચબો બની ગયો. અને એ પર્વતને એમણે ધારણ કર્યો. તો પેલો ડોલ હલમ ડોલમ થાય. ભગવાન કંઈ ચિંતા નહીં, ઉપર પાસે બેસીને એમણે દબાવી દીધો પર્વતને, જેથી બરોબર સ્થિર રહે. હવે કરો. થોડી હમણાં થાકીને ઠૂસ થઈ ગયા, કારણ કે પેલા વાસુકી નાગના મોંમાંથી તો જે ઝેરી બધા શ્વાસ નીકળે, અરે બેભાન થઈ ગયા બધા લોકો. ચિંતા નહીં, ભગવાને એમના દેહમાં પ્રવેશ કર્યો, અસુરના દેહમાં પ્રવેશ કર્યો અને દેવતાના દેહમાં પ્રવેશ કર્યો. એમની શક્તિ રૂપે એ દ્વારા પાછળ પોતે જ કરવા મળ્યા. બધે ભગવાન જ છે. જો નીચે ધારણ કરનારે ભગવાન, ઉપર એને આધાર આપનારે, ઉપરથી દબાવનારે ભગવાન. અરે બધું મને ચિંતા ના કરો, હું કરીશ. તમે કરો, કંઈક કરો તમે લોકો. અકિંચન અનન્ય ગતિ, મારી પાસે કોઈ શક્તિ જ નથી. ભગવાન તું જ કર બધું, મારાથી થાય એમ છે જ નહીં. બધું કરવા તૈયાર છે, જો આપણે એને કરવાની તક આપીએ તો. યોગક્ષેમમ વહામ્યમ, તો યોગ અને ક્ષેમ વહન કરું. પણ હું જ કરીશ, હું જ કર્યું, હું કરું, એ જ અજ્ઞાન હતા. આમ બહુનામ આ પ્રકારે ધીમે ધીમે આપણે જીવનમાં ઈશ્વરને પ્રવેશ કરવા દઈએ. આપણા જીવનમાં અમારા સ્વામી મહારાજ કે મોર ઓફ ઈશ્વર લેસ ઓફ આઈ. જેમ ઈશ્વરનો પ્રવેશ થાય તેમ આ અહંકાર ધીમે 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 ક્ષીણ થતો જાય. આમ ભગવાનને પગ પેસારો કરવા દઈએ તો આવે, એને પેસવા જ ના દઈએ તો બિચારો કરે શું? એને જરા પગ પેસારો કરવા દઈએ તો ધીમે ધીમે આવે ને ભાઈ પગ એને ફેલાવશે. પહેલાં આવે બલિરાજા પાસે, મારે 3 પગલાં જમીન જોઈએ છે. આ 3 પગલાં જમીનને શું કરવાની છે? હું તો અડધું રાજ્ય આખી ત્રિલોક આપી દઉં. એ માંગ નહીં, 3 પગલાં બહુ થઈ ગયા, આટલું જ માંગ્યું. જેવા 3 પગલાં આપ્યા જમીન, એટલે પછી જે વામન વિરાટ બની ગયા અને જે માપીને બધું ઝૂંટવી લઈ જ લીધું બધું. પછી 3 પગલાં ના આપ્યા હોત તો આ બલિરાજાએ શુક્રાચાર્યની સલાહ માનીને કહ્યું કે નહીં ભાઈ હું તો નહીં આપું, મને છેતરવા આવ્યા છો, 3 ડગલા ના આપું તો કંઈ ના થયું હોત ને. 3 ડગલા આપ્યા એટલે જે પછી ભગવાને પછી પગ પેસારો કર્યો, બધું ઝૂંટવી લીધું. ટૂંકમાં બધો અહંકાર બધું લઈ લીધું. પેલાને ખાલી ના કરી નાખે, શુદ્ધ બનાવી દીધો, બધી અશુદ્ધિ હરણ કરી લીધી. હરી છે ને, હરતી હરિ, બધું હરણ કરી લે. શું હરણ કરે? જે વસ્તુ આપણા માર્ગમાં આવતી હોય એ વસ્તુ હરણ કરી લે. બલિરાજાને એકદમ હલકો ભરાવી દીધો, શુદ્ધ બનાવી દીધો. આમ બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. આ પ્રકારે આપણે ભગવાનને આપણા જીવનમાં પગ પેસારો કરવાની થોડી થોડી તક આપતા જઈએ. અહંકારને ધીમે ધીમે સંવૃત કરતા જઈએ. એમ કરતાં કરતાં
મહાત્મા મહાત્મા બનતા જઈએ. જેનો આત્મા અંતઃકરણ મહાન છે, બધાનો સમાવેશ કરનારો છે. જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, જ્ઞાનવાન સન્ન મામ પ્રપદ્યતે. બહુ બધા ખૂબ જન્મની સાધના પછી આ જ્ઞાની પુરુષ આ પ્રકારનો જ્ઞાન પ્રાપ્ત કરે. વાસુદેવ સર્વમિતિ જ્ઞાનવાન, સર્વ વાસુદેવ છે. એટલે ભગવાને કેટલો પ્રવેશ કર્યો, બધું કાઢી નાખ્યું એમણે. આનો અહમ તો જોતો જ ને, વાસુદેવ અને હું પણ ના રહ્યો. વાસુદેવ સર્વ, હું પણ ના રહ્યો. કોણ? માત્ર વાસુદેવ. આ જ હકીકત છે. મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, મારા સિવાય કંઈ છે જ નહીં, વાસુદેવ જ સર્વ છે. એ તો હકીકત છે, પણ આપણા જીવનની હકીકત બને તો આ સ્થિત સંયુક્તાત્મા મામ એવા અનુત્તમ ગતિ, હું જ અનુત્તમ ગતિ છું, એ મને પ્રાપ્ત કરવા માટે જ સમર્પિત છે. હા, વિવેક જન્મવો એ બહુ મોટી વસ્તુ છે. વિવેક ના હોય તો હજારો વસ્તુઓ આપણે મને આકર્ષિત કર્યા જ કરે, આપણું ધ્યાન ખેંચ્યા કરે, અને એ રીતે આપણે આપણી શક્તિઓનો વ્યય થયા કરે. તો બહુ નામ જન્મનામ અંતે, ઘણા બધા જન્મોના આ પ્રકારના પ્રયત્નને પરિણામે મારો ભક્ત વાસુદેવ સર્વ વાસુદેવ છે, હું વાસુદેવ છું, હું જ સર્વ છું. આ પ્રકારનું જ્ઞાન કહો, આ પ્રકારનું દર્શન કહો, ઈશ્વરની આ પ્રકારની પ્રાપ્તિ એ પ્રાપ્ત કરે છે. સ મહાત્મા સુદુર્લભ. ભગવાન એ મહાત્મા દુર્લભ છે. મહાત્મા મહાન ચાસવાત્મા અથવા મહાન આત્મા યસ્ય સહ. જેનો આત્મા મહાન છે, આત્માનો અર્થ અહીંયા વૈભવ કરવામાં આવ્યો, આત્માનો અર્થ અહીંયા આગળ મહત્તા કરવામાં આવી, મહિમા, જેનો મહિમા મહાન છે, જેની દ્રષ્ટિ મહાન છે, જેનું હૃદય મહાન છે. મહાત્મા, જેનો આત્મા અંતઃકરણ એટલો બધો વિશાળ છે કે જેમાં સમગ્ર જગતનો સમાવેશ થઈ જાય. તો કલ્પનાની જ વાત છે ને. એવી કલ્પના કરો કે કશાય વસ્તુ માટે આપણને કોઈ રાગ દ્વેષ કશાય માટે હોય જ નહીં. સર્વત્ર વાસુદેવ દર્શન કોને કહેવાય? કોઈ વસ્તુ માટે આપણા મનમાં દ્વેષ જન્મે જ નહીં, બધાનો આપોઆપ સ્વીકાર. એટલે ભગવાન કહે ને પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ. ભગવાન કે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું. આ જ્ઞાની ભગવાનને પ્રેમ કરે. કયા ભગવાન? જે સર્વનો આત્મા એ ભગવાનને પ્રેમ કરતો હોય. પછી શત્રુ મિત્ર બધાનો આત્મા છે. શત્રુ મિત્રે પુત્રે બંધવ મા કુરુ યત્નમ વિગ્રહ સંધવ સર્વસ્મિન્નપી પશ્યાત્માનમ સર્વત્રો સૃજ ભેદાજ્ઞાનમ. શત્રુમાં મિત્રમાં બધામાં વિગ્રહ સંધિ છોડ. આ બધો સર્વસ્મિન્નપી પશ્યાત્માનમ, સર્વમાં આત્માને દર્શન કરે. સર્વત્રો સૃજ ભેદાજ્ઞાનમ. આ ભેદમાં જ્ઞાન જન્મનો ભેદ છોડ. આ તો બહુ મોટી ચેલેન્જ છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણો જરાક પેલો આપણો વિરોધી આવ્યો ને, આપણો તો જે મગજની અંદર ટૂંકમાં જે રાગ દ્વેષ થઈ જાય આપણાથી, પણ કેવી હૃદયની વિશાળતા હશે, કેટલી હૃદયમાં કરુણા હશે. દ્વેષ સર્વભૂતાના, પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો ભાવ. મૈત્ર બધા પ્રત્યે મૈત્રી, કરુણા બધા પ્રત્યે કરુણા. ભગવાન આ જ્ઞાની ભક્તોનું વર્ણન પાછળથી વિસ્તારથી કરે છે. પણ વાસુદેવ સર્વમ, એમાંથી આ બધું જ જન્મે. એ હોય તો આ આવે, ના હોય તો તે આવે. સ મહાત્મા, અહો મહાત્મા અદ્વેષ્ટા સર્વભૂતાના, જેને કોઈ પ્રત્યે દ્વેષ જ નથી. એ બધાનો મિત્ર છે, બધા પ્રત્યે કરુણા ધરાવનારો છે. કોઈ મારો વિરોધી જો ને લાગે જ નહીં. જસ્માનનો દ્વિજિતે લોક, લોકાનનો દ્વિજિતે ચય. જે કોઈના ઉદ્વેગનું કારણ ન બને, જે એને કોઈ ઉદ્વેગ ન પહોંચાડી શકે. સ મહાત્મા, ઓ મહાત્મા જે દુર્લભ, સુદુર્લભ. દુર્લભ નહીં પણ વધારે દુર્લભ, અત્યંત દુર્લભ છે. એમ કહીને પ્રશંસા કરે છે અહીંયા જ્ઞાનીની. 10 શ્લોકોમાં ભગવાન આ જ્ઞાની ભક્તની પ્રશંસા કરે છે. એ શ્રેષ્ઠ છે બતાવવા માટે. ભક્ત શ્રેષ્ઠ છે, એમાં જ્ઞાની ભક્ત સર્વશ્રેષ્ઠ. સ મહાત્મા સુદુર્લભ.
આ પ્રકારે આ શ્લોકમાં ભગવાને આ જ્ઞાની ભક્ત જે મહાપુરુષ છે એનું નિરૂપણ કર્યું. ઓમ. બાકીના શ્લોકો આપણે આવતીકાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.